નમો લોહે સૌહરિયંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાર્યાન નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌતિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુકુતમોહિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્માનાય સ્વાનુભૂત્યા ચતાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાવનિર્ધનિદાતા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર એની ગાથા 90 પછીથી કળશ 121નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. કળશ 121માં મૂળ વાત એ આવી કે જે મોક્ષનું કાંઈક કથન માત્ર કહેવા માત્ર કારણ છે તેને પણ એટલે કે વ્યવહાર રત્નત્રયને પણ ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં ઘણા ભવોમાં સાંભળ્યું છે અને આચર્યું છે, પરંતુ ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને જીવે સાંભળ્યું નથી, આચર્યું નથી. અને એનો વિસ્તાર ચાલી રહ્યો છે. ગુરુદેવે આ કળશ ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. શેષ અંશો આજે આપણે કહીએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, એમાં પાના નંબર 494 ઉપર આપણે બે વાત સમજ્યા છીએ. એક તો ગુરુદેવે અહીંયા પ્રશ્નનું સમાધાન કર્યું. પ્રશ્નનું સમાધાન એ પ્રકારે હતું કે જે 172મી પંચાસ્તિકાયની ગાથા 172 ની અંદર આગળ વિસ્તાર કરતા પછી એ વાત આવી કે ભિન્ન સાધ્ય અને સાધન હોય છે અને એને જો ન માનવામાં આવે તો નિશ્ચય આભાસીપણું થાય. પછી એને સમજતા આપણે 161-62 એ ગાથાઓનો પણ વિચાર કર્યો અને પંચાસ્તિકાની વાત કરી. એ પછીથી ગુરુદેવે પરમાત્મા પ્રકાશની વાત કરી અને પરમાત્મા પ્રકાશના પણ એ વાત આવી છે કે અભવ્ય જીવને વ્યવહાર રત્નત્રય હોતો નથી, કેમ કે એને નિશ્ચય રત્નત્રય પ્રગટાવ્યો નથી. એટલે જ્યારે પેલું સમાધાન આપ્યું 172મી ગાથાના વિસ્તારનું સમાધાન, મૂળ 172મી ગાથાની અંદર જે વાત છે એનો પછી ઘણો વિસ્તાર કરતા એ વાત તો એમાંથી આવી ભિન્ન સાધ્ય અને સાધનની. તો એટલે એનું જે સમાધાન આપ્યું એ સમાધાન આપવામાં આવ્યું એને પછી વધારે સ્પષ્ટ કરવા માટે થઈને પરમાત્મા પ્રકાશની વાત ગુરુદેવે લીધી કે ભાઈ એ વ્યવહાર હોય છે, પણ એ વ્યવહાર જેને નિશ્ચય હોય એને જ હોય છે અને નિશ્ચયના તો વ્યવહાર પણ કહેવાતો નથી. એટલે એવી જ્યાં જ્યાં વ્યવહારની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય તો એને ઊંધું ન સમજી લેવું, કેમ કે પ્રમાણ જ્ઞાનમાં નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં બંનેથી જ્ઞાન કરવામાં આવે અને છતાંય નિશ્ચય નહીં છે તે જ આદરણીય છે, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એ પછીથી આગળ વાત કરતા ગુરુદેવે એ વાત પણ સમજાવી કે વ્યવહાર રત્નત્રયના પરિણામને ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ઘણા ભવોમાં સાંભળ્યા છે અને અમલમાં મૂક્યા છે. એટલે કળશની મૂળ વાત આ છે અને કળશની મૂળ વાતને પછી ગુરુદેવે વિસ્તારથી સમજાવી અને કહ્યું કે ચૈતન્ય સ્વભાવની રુચિ છોડી અને પુણ્ય પાપની રુચિ કરી અને જેને લાભ માન્યો છે એવા જીવો ભવસાગરમાં ડૂબેલા છે. સ્વભાવમાં ભવ નથી. આત્માનો સ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ છે, એમાં કોઈ ભવ નથી ને ભવ કરવાનો ભાવ પણ નથી. કોઈ ગુણને કારણે ભવના ભ્રમણ થાય એમ પણ નથી.
આત્મા જ્ઞાન સ્વભાવનો સાગર છે. તો એવા જ્ઞાન સ્વભાવના સાગર ભગવાન આત્માની રુચિ છોડી અને રાગ અને પુણ્યની રુચિ કરે તો એ તો સ્વભાવ સાગરમાંથી બહાર નીકળી ગયો છે. બીજી રીતે કહીએ તો એ સ્વભાવ સાગર તરફ વળ્યો જ નથી. એટલે બહાર નીકળેલો જે જીવ છે એ ભવસાગરમાં ડૂબેલો છે. પછી એમાં એક વાત બહુ મહત્વની કરી કે એવી દ્રષ્ટિ હોય અને એ દીક્ષા લઈ લે, સ્વભાવની રુચિ જ ન હોય અને બહારની રુચિ હોય અને વૈરાગ્ય હોય, એવા બાહ્ય વૈરાગ્ય તરફ દીક્ષા પણ લઈ લે અને ચોખ્ખી દીક્ષા પણ પાળે તો એના ફળ સ્વરૂપે એને દેવની ગતિ થાય. પણ એથી કાંઈ એને ભવના ભ્રમણનો અંત આવતો નથી. એટલે એનું મિથ્યાત્વ તો રહ્યું જ. તો મિથ્યાત્વની અપેક્ષાએ ગુરુદેવે એમ કહી દીધું કે એવા જે માત્ર દ્રવ્યલિંગી સાધુ છે, જેને સ્વરૂપની દ્રષ્ટિ નથી, સમ્યક દર્શન નથી, એ અને જે તીવ્ર પાપ કરી અને સાતમી નરકે જાય છે, એમાં મિથ્યાત્વની અપેક્ષાએ અને ભવચક્રની અપેક્ષાએ સમાનતા છે. જો બધી અપેક્ષાએ સમાનતા નથી, માત્ર આ અપેક્ષાએ સમાનતા સમજવી. ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ સ્વાધ્યાય લઈએ. છેલ્લો પેરેગ્રાફ અહીંયા આ પાના ઉપરનો. ગુરુદેવ કહે છે કે આમ અજ્ઞાની જીવે વ્યવહાર રત્નત્રયને ઘણી વાર સાંભળ્યા છે અને અમલમાં મૂક્યા છે. મૂળ પ્રશ્નમાં આ વાત આવી ને કે ઘણી વાર એને વ્યવહાર રત્નત્રયને સાંભળ્યો છે અને અમલમાં મૂક્યો છે, આચર્યો છે. કાંઈક વ્યવહાર જોઈએ, નિમિત્ત જોઈએ, એવી શુભની તથા નિમિત્ત તરફના વલણની વાત ઘણા ભવોમાં ઘણી વાર સાંભળી છે. એટલે એ કાંઈ એને માટે નવી વાત નથી, એ કાંઈ એને માટે અપૂર્વ વાત નથી. પૂર્વે એ વાત તો એને ઘણી વાર સાંભળી અને આચરી છે. એને એમ થાય કે એકેન્દ્રિય આદિમાં એવા ભાવમાં તો સાંભળવાનું નિમિત્ત હોતું નથી, તો પછી ત્યાં કેવી રીતે એને સાંભળ્યું હશે? એકેન્દ્રિયમાં જાય તો ક્યાં એને સાંભળવાનું એવું નિમિત્ત હોય છે? એકેન્દ્રિયમાં કે બીજે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયમાં બધામાં ક્યાં એને એવું સાંભળવાનું નિમિત્ત હોય છે? તો ક્યાંથી એને સાંભળ્યું હોય? કેમ કે ઘણા ભાવ તો તીરે જ ના કર્યા છે અને ઘણો લાંબો સમય તો એકેન્દ્રિયમાં રહ્યો છે. તો એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે અહીંયા 495માં પાના ઉપર કે ભલે બાહ્ય શ્રુત નિમિત્ત ન હોય, બાહ્ય શ્રુત નિમિત્ત ન હોય, બાહ્યમાં એને શ્રુતનું એ વખતે ભલે નિમિત્ત ન હોય, પણ શ્રુત અજ્ઞાનનું ઘૂંટણ કરી, શ્રુત અજ્ઞાનનું ઘૂંટણ કરી ઊંધું શ્રવણ સમયે સમયે કરી રહ્યો છે. જો આ વાતને સમજવા જેવી છે. એને બાહ્યમાં જીનેશ્વર ભગવાનની વાણી કોઈ પ્રકારે મળતી નથી, એની એવી દશા નથી, એટલે એવા એને નિમિત્ત નથી. છતાંય એ અજ્ઞાન ભાવે છે. એટલે ગુરુદેવ કહે છે કે એને અજ્ઞાનનું ઘૂંટણ ઘણું કર્યું છે અને એ ઘૂંટણને એ પોતે સાંભળી રહ્યો છે. એનું શ્રવણ એને દરેક સમયે છે, ગમે તે હોય, પણ કઈ ઇન્દ્રિય દ્વારા સાંભળે એ જ સાંભળ્યું એમ નહીં. અહીંયા વાત એ છે કે અજ્ઞાનનું ઘૂંટણ કર્યું છે એટલે પછી એ અજ્ઞાનનું જ ઘૂંટણ રહ્યા કરે છે. એને જ્ઞાનનું ઘૂંટણ તો થતું જ નથી. એક ઇન્દ્રિયમાં ગયો હોય તો એને જ્ઞાન ક્યાં છે? તો જ્ઞાન નથી, ભગવાનની વાણી સાંભળી નથી, એના ઉપર કોઈ ચિંતન મનન કંઈ થઈ શકે એવું છે નહીં. પણ એને જે અજ્ઞાન ભાવ છે એમાં એને પોતાપણું છે, મિથ્યાત્વ સહિતનો જે ભાવ, શબ્દ નથી પણ એ ભાવ જ એને તો રહ્યા કરે, એટલે એનું જ ઘૂંટણ છે. શું કહે છે ગુરુદેવ? કે ભલે બાહ્ય શ્રુત નિમિત્ત ન હોય, બાહ્યમાં એવું શ્રુત સાંભળવા ન મળ્યું હોય એવું નિમિત્ત ન હોય, પણ
શ્રુત અજ્ઞાનનું ઘૂંટણ કરી ઊંધું શ્રવણ સમયે સમયે કરી રહ્યો છે. કોઈ વ્યક્તિ ભલે કાંઈ સાંભળતો ન હોય, એકલો બેઠો હોય, પણ અંદરમાં એને શું ચાલી રહ્યું છે તો કે એના વિકલ્પોને જ એ સાંભળી રહ્યો છે, એને ઘૂંટી રહ્યો છે. અને અજ્ઞાનીના વિકલ્પો કેવા હોય? અજ્ઞાનીને ચિંતન કેવું હોય? અજ્ઞાન ભાવે જ ચિંતન હોય. જેને દિનેશ્વર ભગવાનની વાણીનો અંશ પણ સાંભળવા મળ્યો નથી અને એવો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ એ શેમાં રાચી રહે? અજ્ઞાન ભાવમાં જ રાચી રહે. એ ઉપરથી આપણને આ વાત સમજાય એવી છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એકેન્દ્રીયમાં હો કે પછી નવમી ગ્રૈવિકમાં હો એટલે દેવલોકમાં હો, પણ અંતર સ્વભાવને ચૂકી રાગની રુચિનો ભાવ કરનાર ભાવશ્રુત અજ્ઞાનનું શ્રવણ કર્યા કરે છે. આપણે તો ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરવાનું છે. દ્રવ્યશ્રુત સાંભળીને એને સ્વીકારી આત્મસાત કરીને જે ભગવાનની વાણીમાં આવ્યું, પરમેશ્વરની વાણીમાં જે વાત આવી, દિનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી, એને આત્મસાત કરીને આપણે તો એવા ભાવે થવાનું છે, એવું ભાવશ્રુત પ્રગટ કરવાનું છે. એને બદલે આ જીવ એ એકેન્દ્રીયમાં હોય કે નવમી ગ્રૈવિકે ગયેલો દેવ હોય, એ અંતર સ્વભાવને ચૂકીને પોતાનું ત્રિકાળે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે તો એવા જ્ઞાન સ્વરૂપને, એવા પોતાના સ્વભાવને ચૂકીને રાગની રુચિનો ભાવ કરનાર છે. અને એમ રાગની રુચિનો ભાવ કરનાર એ ભાવશ્રુત અજ્ઞાનનું શ્રવણ કર્યા કરે છે. કાનથી ભલે ના સાંભળતો હોય પણ એ ભાવમાં જ રહે છે. એ ભાવનું જ એને ઘૂંટણ છે. અજ્ઞાન ભાવનું ઘૂંટણ છે. અને એવું તો એને દરેક ભાવમાં કર્યું છે. એટલે જે પ્રશ્ન હતો કે એકેન્દ્રીયમાં હતો તો એને ક્યાં એવું કર્યું હતું, તો આ એનો જવાબ આપેલો છે કે ભાઈ એ ભાવમાં જ હતું. એકેન્દ્રીયમાં હતો કે બેન્દ્રીયમાં હતો, ગમે તે વખતે કે અજ્ઞાન ભાવમાં હતો, મિથ્યાત્વના ભાવમાં હતો, તો એને ઘૂંટણ એનું જ હોય, એ જ વાત હોય, બીજું શું હોય. દરેક ભાવમાં ચૈતન્ય સ્વભાવથી વિરુદ્ધ ઘૂંટ્યું છે. દરેક ભાવમાં ચૈતન્ય સ્વભાવથી વિરુદ્ધ ઘૂંટ્યું છે. જો ચૈતન્ય સ્વભાવને લક્ષમાં લઈને એનું જો ઘૂંટણ ચાલ્યું હોત તો એને ચૈતન્ય સ્વભાવનો અનુભવ થઈ ગયો હોત, તો એ સ્વાનુભૂતિ સહિત સમ્યક દ્રષ્ટિ હોત. પણ અનાદિનો એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ દરેક ભાવમાં ચૈતન્ય સ્વભાવથી વિરુદ્ધ જ ઘૂંટી રહ્યો હતો અને એમ જ ચાલ્યું આવ્યું છે. માટે દરેક ભાવમાં એને સાંભળ્યું છે અને આચર્યું છે એમ જે અહીંયા કળશમાં વાત કરી એ યથાર્થ છે, બરાબર છે. આગળ કહે છે, મુનિ થઈ 12 માસના ઉપવાસ કરે, શરીર જીર્ણ થાય પણ ક્રોધ ન કરે, છતાં પુણ્યથી ધર્મ માની અજ્ઞાનને ઘૂંટી રહ્યો છે. જેની દશા હવે એવી થઈ છે કે જે દિનેશ્વર ભગવાનની વાણીને સાંભળે, સમજે, તો એ જીવ પણ દિનેશ્વર ભગવાને જેમ વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજાવ્યું છે અને જેમ પરમાર્થ શું છે અને એની પ્રાપ્તિ એટલે કે પોતાના પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતે થાય છે એના માર્ગને અપનાવે નહીં. પ્રભુએ જેમ માર્ગ દર્શાવ્યો છે એમ એને અપનાવતો નથી અને પુણ્યની રુચિ કરીને રહ્યો છે, તો એ પણ અજ્ઞાનને ઘૂંટી રહ્યો છે. ભંગ, ભેદ, પુણ્ય, પાપની અનેકતાની વાત ઘણી વાર કરી છે અને અમલમાં છે. આ બધું તો એ ઘણી વાર કરી ચૂક્યો છે. ભેદથી વસ્તુના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કર્યો છે. ભેદ રૂપે જ સમજ્યું છે વસ્તુનું સ્વરૂપ, પણ એને અભેદ અખંડ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની શ્રદ્ધા અને જ્ઞાન થયા નથી.
અને વધુમાં વધુ આગળ વધીને એને પુણ્યમાં ધર્મ માન્યો છે, તો એ બધું તો એને ઘણીવાર કર્યું છે અને ઘણીવાર એને અમલમાં મૂક્યું છે. એટલે એ વાત કઈ નવી નથી, એ અપૂર્વ વાત નથી, એ અપૂર્વ નથી. હવે એને જે કરવાનું છે તો એ ક્યારેય પૂર્વે નહીં કરેલું એવો ભાવ એને ભાવવાનો છે, એની ભાવના કરવાની છે, એમાં એકાગ્રતા કરવાની છે. અપૂર્વ શું છે? પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, પોતાનો એવો જ સ્વભાવ છે. તો એ જાણી સમજી અને એને પ્રગટ કરવાના ભાવો એને થાય અને પછી એવી જ એકાગ્રતા થાય, એ કરવાનું છે. એટલે પૂર્વે જે કર્યું છે એ કઈ અપૂર્વ નથી, એ તો દરેક ભાવમાં એ કરી ચૂક્યો છે. એ મિથ્યાત્વનું અને અજ્ઞાનનું ઘૂંટણ તો એને અનંત વાર કર્યું છે. એટલે જ મુનિવર પદ્મપ્રભમલધારી દેવ કહે છે કે ખેદ છે, શબ્દ એમણે એવા મૂક્યા છે, ખેદ છે. કળશની અંદર એમ કહ્યું કે પરંતુ અરે રે ખેદ છે કે જે હંમેશા સર્વદા એક જ્ઞાન છે તેને, અર્થાત જે સદા એક જ્ઞાન સ્વરૂપ જ છે એવા પરમાત્મ તત્વને જીવે સાંભળ્યું આચર્યું નથી. ખેદ છે, મોટા ખેદની વાત છે. અહીંયા કહે છે ગુરુદેવ કે ખેદ છે કે જે સદા એક જ્ઞાન સ્વરૂપ જ છે એવા પરમાત્મ તત્વને જીવે સાંભળ્યું કે આચર્યું નથી. અહીં આચાર્ય ભગવાન કરુણા સહિત ખેદ કરે છે કે જીવે જ્ઞાન સ્વભાવી આત્માની વાત સાંભળી નથી, તેમ આચરી નથી. આ પરમાત્મ તત્વ જ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ છે. આ પરમાત્મ તત્વ જ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ છે. જ્ઞાન જ જેનું સર્વસ્વ છે. નિમિત્ત સ્વભાવને અકિંચિત કરતો છે જ, પણ વ્યવહાર રત્નત્રય પણ સ્વભાવને અકિંચિત કરે છે. જ્યારે જ્ઞાન જ સર્વસ્વ છે તો પછી આ વાત તો સહેલાઈથી સમજાય છે કે નિમિત્ત સ્વભાવને અકિંચિત કરે છે. નિમિત્ત સ્વભાવને કાંઈ કરતું નથી, સ્વભાવમાં કોઈ નિમિત્ત રહ્યું નથી, સ્વભાવને કોઈ નિમિત્તની અપેક્ષા નથી. એટલે નિમિત્ત સ્વભાવને કાંઈ કરતું નથી, નિમિત્ત સ્વભાવને અકિંચિત કરશે. પણ એટલું જ નહીં, પણ વ્યવહાર રત્નત્રય પણ સ્વભાવને અકિંચિત કરે છે. વ્યવહાર રત્નત્રય સ્વભાવને કાંઈ કરતો નથી. સ્વભાવ શુદ્ધ ત્રિકાળ છે, અનંત ગુણનું એક રૂપ ભવન છે, એવો એનો સ્વભાવ છે. એને કોઈની અપેક્ષા નથી, એને વ્યવહાર રત્નત્રયની પણ અપેક્ષા નથી. એમ એ વ્યવહાર રત્નત્રય પણ સ્વભાવને અકિંચિત કરે છે. દેવગુરુ શાસ્ત્રની સન્મુખ થઈને શુભ પરિણામ કર્યા, પણ અરે રે ખેદ છે કે જ્ઞાન સ્વભાવી આત્મા એકલો છે અને તેના આશ્રયે જ મોક્ષ થાય છે, એ વાત સાંભળી નથી, સ્વીકારી નથી. અને એનું ચિંતન કરીને એવા પ્રયોગો પણ કર્યા નથી. જ્ઞાન જ જેનું સર્વસ્વ છે એવા પરમાત્મ તત્વની વાત જીવે સાંભળી નથી. આગળ કહે છે કે જો કોઈ પ્રશ્ન કરે કે અનંત ભવમાં ભગવાનના સમોપરણમાં ગયો છે અને ત્યાં ભગવાનની વાણી સાંભળી છે અને અહીં સાંભળી નથી, એમ કેમ કહ્યું? મુનિવરે આ કળશમાં એમ કેમ કહ્યું કે એને ભગવાનની વાણી સાંભળી નથી? એવો આખો ભાવ છે ને કળશની અંદર, એને ક્યારેય પૂર્વે સાંભળી નથી એવા ભાવ એ થયો નથી. તો આ જીવ અનંત ભવમાં ભગવાનના સમોપરણમાં પણ પૂર્વે ગયો છે, નથી ગયો એમ તો છે નહીં. તો એમ કેમ કહ્યું કે ભગવાનની વાણી એને સાંભળી નથી? એમ કેમ કહ્યું? એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે જેણે સ્વલક્ષપૂર્વક સાંભળ્યું હોય તેણે જ સાંભળ્યું કહેવાય. પ્રભુની વાણી પોતે સ્વલક્ષે સાંભળ્યું હોય તો સાંભળી કહેવાય. માત્ર સાંભળવા ખાતર સાંભળ્યું હોય એને સાંભળી કહેવામાં આવતી નથી. શાસ્ત્રનો અભ્યાસ આપણે પંડિતાઈ માટે કરીએ
તો એ શાસ્ત્ર અભ્યાસ કહેવાતો નથી. સ્વાધ્યાય આપણે સ્વલક્ષે ન કરીએ પણ દેખાદેખીએ કરીએ તો એને સ્વાધ્યાય કહેવાતો નથી. જે શાસ્ત્રનો સ્વાધ્યાય ચાલતો હોય એ શાસ્ત્રનું વાંચન અને સ્વાધ્યાય પછીથી ફરી પાછું એનું વાંચન ચિંતન જો ન કરી શકતા હોઈએ તો એને સ્વાધ્યાય કહેવાતો નથી. માત્ર ઔપચારિકતા કહેવાય કે અમે આ સ્વાધ્યાય કરીએ છીએ. એટલે સ્વલક્ષે જ્યાં સુધી કાંઈ પણ સાંભળવામાં નથી આવ્યું તો સમજી લેવું કે એ બધું વ્યર્થ ગયું. એ એક કાનથી સાંભળ્યું અને બીજા કાને નીકળી ગયું. જેણે સ્વલક્ષપૂર્વક સાંભળ્યું હોય તેણે જ સાંભળ્યું કહેવાય. આત્માના લક્ષ્ય સાંભળ્યું હોય, પરમાર્થે સાંભળ્યું હોય તો તે પરમ સ્વરૂપ છે, પવિત્ર છે, પરમાત્મ તત્વ જ છે, અનાદિ અનંત છે, આવો નિર્ધાર થયો છે. અને વર્તમાન પર્યાય છે તે દુઃખરૂપ છે. અને આ વર્તમાન પર્યાય જેવી અનંત પર્યાયો કરી છે અને હવે એવા ભવના ભ્રમણ નથી કરવા આવો નિર્ણય થયો છે. એટલે પોતાના હિતને માટે કે હવે કેમ કરીને ભવથી છૂટવું એમ પોતાના હિતને માટે જો સ્વાધ્યાય કરવામાં આવે તો એ સ્વલક્ષે સ્વાધ્યાય થયો કહેવાય. એમ પોતાના હિતને માટે ગુરુની વાણી સાંભળવામાં આવી હોય કે સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી સાંભળવામાં આવી હોય તો એ સ્વલક્ષે સાંભળી કહેવાય. અન્યથા એ સાંભળી કહેવાય નહીં. જેણે સ્વલક્ષપૂર્વક સાંભળ્યું હોય તેણે જ સાંભળ્યું કહેવાય. જ્ઞાની પાસે અનંત વાર ગયો, ભૂતકાળમાં જ્ઞાની પાસે એ અનંત વાર ગયો એવા સંયોગો થયા. પોતે સાચો છે, સર્વજ્ઞ સ્વભાવી છે એવા સ્વલક્ષ વિના જે સાંભળ્યું તે સાંભળ્યું જ કહેવાતું નથી. એ અનંત વાર ગયો પણ એમાં ક્યારેય એને એમ વિચાર ના કર્યો કે આ વાણીમાં તો એમ કહ્યું કે પોતે સિદ્ધ સમાન ભગવાન છે, પોતે પરમ સત્ય છે, પોતાનું એવું અસ્તિત્વ ત્રિકાળ છે અને પોતાનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે, પોતે સર્વજ્ઞ સ્વભાવી છે. તો એવા સર્વજ્ઞ સ્વભાવને પોતે પ્રગટ કરે. પોતાનું જે સામર્થ્ય છે, પોતાનું જે સામર્થ્ય છે એને જાણી સમજી અને એવો પુરુષાર્થ કરે. આવી દ્રષ્ટિ થઈ નથી તો પછી સાંભળ્યું શું એને? એક વાર સ્વલક્ષે સાંભળ્યું હોય તો તેની મુક્તિ થયા વિના રહે નહીં. કેમ કે પછી તો એને એવી લગ્ની લાગી જાય કે હો મારું આવું સ્વરૂપ છે અને હું માત્ર પર્યાયનું લક્ષ્ય કરીને જ રહ્યો છું. આ વર્તમાન બદલતી એક એક સમયની પર્યાયોનું લક્ષ્ય કરીને હું શું કરી રહ્યો છું? હું તો ત્રિકાળ શુદ્ધ છું. મારા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરવાને બદલે હું આ બાહ્યમાં રાચી રહ્યો છું. પર્યાયનું લક્ષ્ય કરીને પર્યાય દ્રષ્ટિ થઈને અનંતકાળથી જીવી રહ્યો છું અને દુઃખી થઈ રહ્યો છું. મારા સ્વરૂપમાં તો ક્યાંય દુઃખનો અંશ પણ નથી. એવા મારા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનો કેમ હું સ્વીકાર કરતો નથી? કેમ એની અનુભૂતિનો પ્રયત્ન કરતો નથી? એટલે એવી એને લાગણી થયા વિના રહે નહીં, એવા ભાવ થયા વિના રહે નહીં. અને પછી તો એવો જ પુરુષાર્થ કરે. ગુરુદેવ અહીંયા કહે છે કે એક વાર સ્વલક્ષે સાંભળ્યું હોય તો તેની મુક્તિ થયા વિના રહે નહીં. પછી તો એને એવો જ પુરુષાર્થ ઉપડે, સહાનુભૂતિ થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને પછી આગળ વધીને એ ગુણી પણ થાય અને છેવટે શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે અને મોક્ષ પામે. એટલે એક વાર સ્વલક્ષે સાંભળ્યું હોય તો તેની મુક્તિ થયા વિના રહે નહીં. જ્ઞાની કહે તેમ યથાર્થ શ્રદ્ધા કરે તો જ્ઞાની એને જ્ઞાન થવામાં નિમિત્ત કહેવાય. જ્ઞાની જેમ કહે એવી જ એને યથાર્થ શ્રદ્ધા થાય તો નિમિત્ત કહેવાય. અને તો જ ઉપાદાન નિમિત્તની સંધિ મળી કહેવાય. પોતાનું ઉપાદાન તૈયાર છે અને એવું જ ઉચિત નિમિત્ત પ્રાપ્ત થયું છે માટે પોતાને જ્ઞાન થાય છે. એમ ઉપાદાન નિમિત્તની સંધિ થાય. તાકી ગુરુ મળ્યા હોય, શાસ્ત્ર મળ્યા હોય કે સાક્ષાત જિનેશ્વર ભગવાનની નિશ્રા પ્રાપ્ત થઈ હોય તો પણ
એ કાંઈ એને નિમિત્ત થતા નથી. વર્તમાનમાં સંપ્રદાયોમાં એવી જ વાત કરવામાં આવે કે નિમિત્ત મળે તો કાર્ય થાય, નિમિત્ત મળે તો કાર્ય થાય. કંઈક કાર્ય થાય ત્યારે એમ જ વાત કરવામાં આવે કે પણ એવું નિમિત્ત મળે ત્યારે થાય ને, જ્યારે થવાનું છે ત્યારે થશે, ત્યારે નિમિત્ત મળશે. આવી ઊંધી વાત કરવામાં આવે છે. પ્રભુ નિમિત્તનો આરોપ તો કાર્ય થયા પછીથી અપાય કે એમાં કાર્ય થયું તો એમાં શું નિમિત્ત હતું. કાર્ય થયા પછીથી ખ્યાલ આવે કે એમાં શું નિમિત્ત હતું. કાર્ય થયા પહેલા તમે કઈ રીતે કહો કે આ નિમિત્ત છે? દેવ, ગુરુ અને શાસ્ત્રો ત્રણેયનો સંયોગ તમને હોય, તમને ત્રણેયનો સંયોગ હોય, પણ જ્યારે તમને જ્ઞાન થાય ત્યારે જે હોય તેને નિમિત્ત કહેવામાં આવે. એટલે નિમિત્ત કોને કહેવાય? કાર્ય થયું હોય ત્યારે જે હાજર છે તેને નિમિત્ત કહેવાય. ગુરુદેવ કહે છે કે જ્ઞાની કહે તેમ યથાર્થ શ્રદ્ધા કરે, કે પોતે યથાર્થ શ્રદ્ધા કરે એવું એને શ્રદ્ધાન થાય તો એ જ્ઞાની પુરુષ એને નિમિત્ત થયા. જ્ઞાની પુરુષની વાણી એને નિમિત્ત થઈ એમ કહેવાય. પોતાનું ઉપાદાન અને આ ઉચિત નિમિત્ત, એમ ઉપાદાન નિમિત્તની સંધિ મળી કહેવાય. પણ પોતે કાંઈ કરે નહીં તો એ જ્ઞાની પુરુષ એને ક્યાં નિમિત્ત થાય છે? એમની વાણી એને ક્યાં નિમિત્ત થાય છે? સમયસાર ગાથા 4માં જે ધ્વનિ છે તે જ ધ્વનિ અહીં છે. ત્યાં જે વાત છે, ત્યાં જે ભાવ કયો છે એ જ ભાવ અહીંયા પણ છે. એટલે ગુરુદેવ સમયસારની ચોથી ગાથા પણ અહીંયા લે છે. શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. એને અનાદિથી આ કામ ભોગની કથા તો અનંતવાર સાંભળી છે, એટલે એનાથી તો એ પરિચિત છે, પણ એને પરથી જુદા ભગવાન આત્માની વાત એને સાંભળી નથી, એટલે કે એને સ્વીકારી નથી, સમજ્યો નથી. માત્ર સાંભળવા ખાતર સાંભળી, એને તો સાંભળ્યું કહેવાતું જ નથી. એટલે એ અપેક્ષા વાત છે. પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. કેમ કે એને એની વાત જ એને સાંભળી નથી. વ્યવહાર રત્નત્રયની વાત, ઈચ્છાના કરતા ભોગતાની વાત સાંભળી છે, પણ જીવ રાગનો અકર્તા અને અભોગતા છે તે વાત સાંભળી નથી. કોઈ પૂછે કે 11 અંગ ને 9 પૂર્વ ભણ્યો હતો ને? સમ્યક દર્શન વિના 11 અંગ ને 9 પૂર્વો પણ એ ભણે, એનું પણ એને એવું જ્ઞાન હોઈ શકે. 12 અંગની વાત નથી, 11 અંગ ને 9 પૂર્વ સુધી ભણ્યો. ગુરુદેવ કહે છે કે ભણ્યો જ નથી ને સાંભળ્યું નથી. સમોસરણમાં ગયો, સાક્ષાત પરમેશ્વરની વાણી સાંભળી, પૂજા કરી, અને આટલું ભણ્યો પણ એ બધું પરલક્ષે રહ્યું. એને એમાંથી પોતાપણાની વાત સાંભળી નહીં, કે આ જે કઈ વાત છે મારી વાત છે એમ એને લીધી જ નથી. અને એમ જો લીધી હોત તો એનો પુરુષાર્થ ઉપડ્યો હોત. આત્મા આવે, આત્માની વાત આવે એટલે જાણે કોઈક અન્યની વાત હોય એવી રીતે આખો અભ્યાસ જો કરવામાં આવે તો એ સ્વલક્ષે અભ્યાસ થતો નથી. આત્મા કહેતા જેને એમ થાય કે આ મારી વાત છે, આ મારા સ્વરૂપની વાત છે, એમ જેને થાય છે એ જ ખરેખર સાચા આત્મા સ્વાધ્યાય કરે છે. એને જ સ્વલક્ષે અભ્યાસ થયો, એને જ સ્વલક્ષે સ્વાધ્યાય થયો. એટલે એ વાત અહીંયા કરી છે ગુરુદેવે, કે એને અભ્યાસ કર્યો, શાસ્ત્રનો અભ્યાસ કર્યો. કોઈ પૂછે કે 11 અંગ ને 9 પૂર્વ ભણ્યો હતો ને? ગુરુદેવ કહે છે કે ના, ભણ્યો જ નથી ને સાંભળ્યું નથી. સમોસરણમાં ગયો, પૂજા કરી, પ્રભુની વાણી સાંભળી અને આટલું ભણ્યો છે ને? કહે છે કે ના, એ બધું પરલક્ષે કર્યું છે, સ્વલક્ષે કર્યું જ નથી. સ્વલક્ષે કર્યું જ નથી. આ જ્ઞાન સ્વભાવી આત્માને ભગવાનથી કે તેના શુભરાગથી પણ લાભ નથી. આ જ્ઞાન સ્વભાવી આત્માને પરથી કાંઈ લાભ નથી. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરતા જ નિર્મળ પરિણામ થાય છે.
બાકી પરનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થતા નથી. સાક્ષાત દિનેશ્વર ભગવાનનું લક્ષ કરીને હોભાવ પ્રગટ કરે તો પણ એને નિર્મળ પરિણામ થતા નથી. પ્રભુ પ્રત્યેનો અત્યંત પૂજાનો ભાવ, ભક્તિનો ભાવ, એવો ભાવ પણ એને એ વખતે હોય તો પણ એથી કાંઈ નિર્મળ પરિણામ થતા નથી. એ બધા પુણ્યનો બંધ કરાવનારા પરિણામ છે. એટલે અહીંયા તો એ વાત છે, તત્વ વિભક્ત પોતાનું સ્વરૂપ બધાથી પોતે જુદો છે અને પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. એવા પોતાના સ્વરૂપની જેણે સ્વલક્ષે વાત સાંભળી નથી એને કાંઈ પ્રાપ્ત થતું નથી, એનાથી એ પરિચિત થયો નથી. બાકી પૂર્વે અનેક પ્રકારની વાત, ધર્મ સંબંધીની પણ વાત એને ઘણી સાંભળી છે, એનાથી એ પરિચિત છે. અને કામ ભોગ બંધની કથા તો એને અનંત વાર સાંભળી છે, પણ માત્ર એક પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની વાત એણે સાંભળી નથી, સમજ્યો નથી. અહીંયા કહે છે કે તું સ્વતંત્ર છો એવી વાત સાંભળવાની લાયકાતથી સાંભળી નથી. તું સ્વતંત્ર છો એવી વાત તારી સાંભળવાની જે યોગ્યતા છે ને એ યોગ્યતાપૂર્વક ત્યાં સાંભળી નથી. તારી સાંભળવાની કેવી યોગ્યતા હોય કે જે વાત પરમેશ્વરની વાણીમાંથી આવી છે, શાસ્ત્ર દ્વારા આવી હોય, ગુરુ દ્વારા આવી હોય, કે સાક્ષાત દિનેશ્વર ભગવાનની ઓંકાર ધ્વનિ સાંભળતા એને એ સાંભળવા મળી હોય તો એના પ્રત્યે એને પૂર્ણ ભાવ હોય કે આ વાત પરમ સત્ય છે, એમાં કાંઈ સંશય કરવા જેવું નથી અને માટે હું એને સ્વીકારું છું. અને પછી એને સ્વીકારતા એ ઊંડા ચિંતનમાં ચાલ્યો જાય એવી એની યોગ્યતા અને એની લાયકાત છે. દિનેશ્વર ભગવાનની વાણી સાંભળીને એ પોતે એના ઉપર ચિંતનમાં ચાલ્યો જાય, એ સત્ય છે, પરમ સત્ય છે, તો એનો મને સ્વીકાર છે, અને એમ કરીને જો એના ચિંતનમાં ચાલ્યો જાય તો એનું કામ થઈ જાય. અને એવું એ ચિંતનમાં જાય એવી એની લાયકાત છે, તો એવી લાયકાત પૂર્વક એણે એ વાત સાંભળવી જોઈએ. એ પોતે સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એટલે જીવની વાત લેવી છે. આત્મા કોઈ રીતે પરતંત્ર નથી, પરાધીન નથી, પરની એને અપેક્ષા પણ નથી. એ પૂર્ણ છે, એ પૂર્ણ છે, કોઈ વાતે એ અધૂરો નથી. એને કોઈ બીજો કાંઈ કરાવે એટલે એ કાંઈ કરે, કે કોઈ બીજો આવીને મદદ કરે તો કાંઈ થાય, એવું એનામાં કાંઈ નથી. પોતે સ્વતંત્ર છે. એ પોતે સ્વતંત્ર છે અને પોતાની અંદર બીજો કોઈ કાંઈ કરી પણ શકતો નથી એવું પોતાનું નિત્ય ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એવી અનેક પ્રકારે સ્વતંત્રતાનો સ્વીકાર કરીને પોતે ભલે અનંતકાળથી અજ્ઞાન ભાવે ને મિથ્યા ભાવે થયો હતો અને થઈ રહ્યો છે, તે છતાંય પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે અને અત્યારે પણ સિદ્ધ સમાન છે એવા સ્વાતંત્ર્યની વાતનો સ્વીકાર કરે અને પોતાની જે યોગ્યતા છે, લાયકાત છે, પોતાનું જે સામર્થ્ય છે એ સહિત એને સ્વીકારે, આત્મસાત કરે. એમ એને સાંભળ્યું નથી. જો એમ એ કરે તો એ ભવસાગર તરી જાય. સ્વલક્ષને ચૂકી અને પરલક્ષે, સ્વલક્ષને ચૂકી અને પરલક્ષે અને રાગને લક્ષે, અથવા તો માત્ર સાંભળવા ખાતર અથવા તો કોઈ પંડિતાઈ કરવા ખાતર જો એણે કાંઈ પણ સાંભળ્યું છે અને કાંઈ પણ સમજ્યો છે પણ સ્વલક્ષે નથી સાંભળ્યું તો એથી એનું મિથ્યાત્વ જતું નથી. એથી ગૃહિત મિથ્યાત્વ પણ છોડ્યું કહેવાય નહીં. એથી ગૃહિત મિથ્યાત્વ પણ છોડ્યું કહેવાય નહીં. એને તો અગૃહિત મિથ્યાત્વ પણ છોડવાનું છે. અહીંયા આગળ કહે છે 496 પાના ઉપર કે જો કરીને આવે નહીં તો જ ગૃહિત મિથ્યાત્વ છૂટ્યું કહેવાય. કરીને આવે નહીં તો જ ગૃહિત મિથ્યાત્વ છૂટ્યું કહેવાય. બીજી વાર કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર ની વાતથી પોતે રંજિત ન થાય, એમાં એને રુચિ ન થાય તો જ એને
ગૃહિત મિથ્યાત્વ છૂટું કહેવાય. અને એવું ક્યારે બને? કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર ની કોઈ રીતે અનુમોદના પણ ન થાય, એની રુચિ પણ ન થાય, એવું ક્યારે બને? તો કે એને સ્વલક્ષે દિનેશ્વર ભગવાનની વાણી સાંભળી હોય, સાચા દેવ, ગુરુ, શાસ્ત્રની એને શ્રદ્ધા થઈ હોય, તો એને ફરીથી ગૃહિત મિથ્યાત્વ આવે નહીં. તો ગૃહિત મિથ્યાત્વ છૂટું કહેવાય. સ્વલક્ષે સાંભળે તો આગળ વધતા એવો પુરુષાર્થ થતા મુક્તિ થાય, અને તો જ જ્ઞાની જે કહે છે તેની તેને શ્રદ્ધા કરી કહેવાય, અને તો જ ઉપાદાન નિમિત્તની સંધિ મળે છે. આગળ કહે છે કે પદ્મનંદી આચાર્ય દેવે પણ કહ્યું છે કે તત્પ્રતિ પ્રીતિ ચિતેન યેન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ કવ્યો ભાવિ નિર્માણ ભાજનમ. શું કહ્યું છે પદ્મનંદી આચાર્ય ભગવાને? કે જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે, જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે, તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. એની મુક્તિ અવશ્ય થાય છે. ભાજન એટલે પાત્ર. ભવિષ્યમાં થનારી મુક્તિનું એ પાત્ર છે, એટલે એની મુક્તિ અવશ્ય થાય છે. કોની? જે જીવ પોતાના ચૈતન્ય સ્વરૂપ ભગવાનની વાતને સ્વલક્ષે સાંભળે છે, પ્રસન્ન ચિત્તથી, જરાય કંટાળો નહીં, અને સાંભળવા માટે એ આવ્યો છે તો એનું પ્રયોજન છે કે આ વાત સાંભળીને મારે તો મારા આત્માનું કલ્યાણ કરવું છે, વર્તમાન પર્યાયમાં જે દુઃખ છે, જે કર્મની ઉપાધિ છે, એ બધાથી મારે તો છૂટવું છે. એટલે એ ઉત્સાહપૂર્વક આવ્યો છે, ઉમંગપૂર્વક સાંભળવા આવ્યો છે, અને પ્રસન્ન ચિત્તથી એ મહાપુરુષની વાત સાંભળે છે, એવા ગુરુની વાત સાંભળે છે. સમોસરણમાં આવ્યો છે તો પ્રભુની વાતને સાંભળે છે. અને એવી રીતે જે સાંભળે છે, પ્રસન્ન ચિત્તથી પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત જે સાંભળે છે, એ પછી એવો જ પુરુષાર્થ કરે છે, એટલે એને ભવિષ્યમાં મુક્તિ થાય જ છે. સ્વભાવના લક્ષે વિકારની રુચિ છોડી, સ્વભાવનું લક્ષ્ય પહેલી વાત, સ્વભાવના લક્ષે પોતાનો સ્વભાવ, અનંત ગુણનું એક રૂપ ગમન એવું પોતાનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ, ત્રણેય કાળે શુદ્ધ રહેતો સ્વભાવ, ભૂતકાળમાં પણ હતો, વર્તમાનમાં પણ એવો જ છે, અને ભવિષ્યમાં પણ એવો જ રહેવા વાળો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ, જેને પરની કોઈ અપેક્ષા નથી, પૂર્ણ સ્વભાવ, જ્ઞાન આનંદનો સ્વભાવ છે, એવા પોતાના સ્વભાવના લક્ષ્ય એક વાત, વિકારની રુચિ છોડી, પરમાં જે ઈષ્ટ બુદ્ધિ પડી છે, પરમાંથી કંઈક પ્રાપ્ત કરવાની બુદ્ધિ પડી છે, પરનું લક્ષ્ય કરવાની એને અનાદિની ટેવ પડી છે, પરમાં કંઈક ફેરફાર કરવાની એની બુદ્ધિ પડી છે, એ બધી વિકારની રુચિ છે. એ વિકારની રુચિ છોડી ચૈતન્ય સ્વરૂપ, પોતાનું ચેતન સ્વરૂપ, પોતે ચેતન 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 ભગવાન આત્મા, એવા પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત સાંભળે તો જરૂર મુક્તિ થાય. તો જરૂર મુક્તિ થાય. જો અહીંયા આ પદ્મનંદી આચાર્ય ભગવાને જે શ્લોક કહ્યો છે એની અંદર શ્રુતા શબ્દ પડ્યો છે. તત્ પ્રતિ પ્રીતિ ચિતેન યેન વાર્તાપી હિ શ્રુતા, એમ શ્રુતા શબ્દ પડ્યો છે ને, તો શ્રુતા શબ્દ ખાસ ઉપયોગી છે. શાસ્ત્ર વાંચીને એમ કહ્યું નથી, પણ જ્ઞાની પાસેથી સાંભળીને કહ્યું છે. શ્રુતા એટલે જ્ઞાની પાસેથી સાંભળીને. અહીંયા શ્રુતાનો અર્થ વધારે વિસ્તારપૂર્વક જો કરીએ તો એવો થાય કે જ્ઞાની પાસેથી એ વાતને સાંભળી, અથવા તો પોતે જ્ઞાનીની નિશ્રામાં રહીને શાસ્ત્રનો અભ્યાસ કરીને જે વાત એને સમજાય છે એનું પ્રયોજન એ જ્ઞાની પાસેથી સમજે છે. શાસ્ત્ર કદાચ વાંચી ગયો હોય, એને સમજાયું પણ હોય, પણ એમાં રહેલો મર્મ છે તે જ્ઞાની પાસેથી સમજે છે.
અથવા તો જ્ઞાની પાસેથી જ એ વાતને સાંભળે છે. એટલે શ્રુતા શબ્દ જે છે એ બહુ મહત્વનો છે. એમાં જ્ઞાનીની નિશ્રાની વાત આવી જાય છે. માત્ર પોતાની મતિ કલ્પના એ શાસ્ત્ર વાંચી જાય એમ નહીં. શ્રુતા એ શબ્દ મહત્વનો છે. જેણે પોતે એવું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ વર્તમાન પર્યાયની અંદર પ્રગટ કર્યું છે, એટલે કે પોતે આત્મજ્ઞાની સંત છે, એ જ માર્ગ દર્શાવી શકે. એટલે અહીંયા શ્રુતા શબ્દ છે એ બહુ ઉપયોગી છે. અહીંયા કોઈ વાર પ્રશ્ન એવો થાય કે એવા પ્રત્યક્ષ ગુરુ ન હોય તો એવા પ્રત્યક્ષ ગુરુએ જે રીતે ઉપદેશ આપ્યો હોય એવી જો વાણી ઉપલબ્ધ હોય તો એ પણ એવું જ કાર્યકારી છે. જેમ કે ગુરુદેવની વાણી આપણી પાસે આ સીડી અને ટેપની અંદર જે રહી ગઈ છે તે એવી જ કાર્યકારી છે. શાસ્ત્રને આપણે મતિ કલ્પનાએ વાંચીએ એના સ્થાને ગુરુદેવે જે રીતે શાસ્ત્રને સમજાવ્યા છે એ વાતને સમજીએ એ કાર્યકારી થાય. તો શ્રુતા શબ્દ વિશે ગુરુદેવે અહીંયા ખાસ કહ્યું છે કે એ શબ્દ ઉપયોગી છે. શાસ્ત્ર વાંચીને એમ અહીંયા શ્લોકની અંદર નથી કહ્યું, પણ જ્ઞાની પાસેથી સાંભળીને કહ્યું છે. તો તે ઉપાદાન નિમિત્તની સંધિ બતાવે છે. એટલે કે સામે નિમિત્ત પણ એવું જ છે. ઉચિત નિમિત્ત હોય, જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે ઉચિત નિમિત્ત હોય છે. રાગ અને નિમિત્ત હું નહીં. હું તો જ્ઞાતા સ્વભાવી છું એમ જ્ઞાતાના બણકાર વાગ્યા છે તે અલ્પકાળમાં મુક્તિ પામે છે. રાગ એ મારું સ્વરૂપ નથી. રાગ એ મારું સ્વરૂપ નહીં. રાગ અને નિમિત્ત હું નહીં. એટલે કે હું બીજાના કાર્યો કરું છું, બીજાના કાર્યો થાય એમાં હું નિમિત્ત છું, એવી અંદરમાં જે પડેલી જે રુચિ એને સર્વથા છોડીને પોતે ભગવાન આત્મા છે, પરના કાર્યો એ કરતો નથી અને એના કાર્યોમાં એને પરની અપેક્ષા નથી. પોતે પોતાનું કાર્ય એટલે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે તો જ્ઞાન કરે, પોતે જ્ઞાન કરે એ જે પોતાનું કાર્ય છે, સ્વરૂપનું જ્ઞાન કરે, તો એવા કાર્યમાં એને પરની અપેક્ષા પણ નથી. સમ્યક દર્શન થાય તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે, પોતાની અનુભૂતિ થાય છે તો નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે. પણ એ પૂર્વે જે ગુરુની વાણી સાંભળી છે, ઉપદેશ ગ્રહણ કર્યો છે, આ બધું હોય છે અને એવો જ વ્યવહાર છે, એટલે ત્યાં એને નિમિત્તનો આરોપ આપવામાં આવે. જ્ઞાન થાય છે તો નિશ્ચયથી તો પોતાને પોતાથી થાય છે. પણ જેને જ્ઞાન થાય છે એ એવા અભિમાન નથી કરતો કે મને મારા પોતાને કારણે જ્ઞાન થયું છે. એને એટલી નમ્રતા અને વિનય તો હોય છે કે મને આ શાસ્ત્રને કારણે જ્ઞાન થયું, કે ગુરુને કારણે જ્ઞાન થયું, કે સાક્ષાત દિનેશ્વર ભગવાનની વાણીને કારણે જ્ઞાન થયું. એટલે એવો વિનય પણ હોય છે. અહીંયા કહે છે કે રાગ અને નિમિત્ત હું નહીં. હું તો જ્ઞાતા સ્વભાવી છું એમ જ્ઞાતાના ભણકાર વાગ્યા છે તે અલ્પકાળમાં મુક્તિ પામે છે. તે જ એવો પુરુષાર્થ કરે છે. એટલે ગુરુદેવે આ વાત જે મૂકી કે જે ભવ્યજીવ એક વાર સ્વલક્ષે જ્ઞાની પાસે ચૈતન્ય સ્વભાવની વાત સાંભળે તેની અવશ્ય મુક્તિ થાય છે. હવે આગળ કહે છે અહીંયા નિયમસારની એક વાત પણ સાથે લીધી છે. ગુરુદેવે આ કળશને સમજાવતા ઘણી વાત લીધી છે. જો નિયમસારની શરૂઆતની એક વાત નિયમ વત્તા સાર એમ સંધિ છૂટી પાડીએ છીએ તો એ સાર શબ્દ શા માટે એમાં પ્રયોજવામાં આવ્યો એ વાત અગાઉ આપણે કરી ગયા છીએ. અહીંયા ટૂંકમાં એ વાત લીધી છે. નિયમ એટલે જે કરવા યોગ્ય છે તે નિયમ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ કરવા યોગ્ય છે તે નિયમ છે. એ નિયમ છે. અને સાર શબ્દ શા માટે પ્રયોજવામાં આવ્યો છે? તો સાર શબ્દ પ્રયોજવાનું કારણ આપણે જાણીએ છીએ કે વિપરીતનો પરિહાર કરવો છે તો વિપરીતના પરિહાર અર્થે સાર શબ્દ જોડવામાં આવે છે. એટલે એ વાતને પણ અહીંયા સાથે ગુરુદેવે લીધી છે. ગુરુદેવ કહે છે કે આ નિયમસાર છે. પોતાના શુદ્ધ આત્માના આશ્રય પ્રગટતી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાય નિયમથી નિર્વાણનું કારણ બને છે. નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા નિર્મળ પર્યાય, એવા નિર્મળ પરિણામો
એ મોક્ષ માર્ગ છે અને એ નિયમથી નિર્વાણનું કારણ બને છે, એટલે કે મુક્તિનું કારણ થાય છે. એટલો નિયમનો અર્થ થયો. અને તે નિયમ શબ્દની સાથે વિપરીતના પરિહાર અર્થે સાર શબ્દ જોડવામાં આવ્યો છે. વિપરીતના પરિહાર અર્થે એટલે જે આ નિયમ કયો એનાથી વિપરીત જે કાંઈ છે એનો પરિહાર એ ન હોય એને માટે આ સાર શબ્દ જોડવામાં આવ્યો છે. વ્યવહાર રત્નત્રય રૂપ વિકલ્પોને પર આશ્રિત ભાવોને બાતલ કરીને માત્ર નિર્વિકલ્પ જ્ઞાન દર્શન ચારિત્રનો જ શુદ્ધ રત્નત્રયનો જ સ્વીકાર કરવા અર્થે નિયમ શબ્દ સાથે સાર શબ્દ જોડવામાં આવ્યો છે. વ્યવહાર રત્નત્રયના અભાવ માટે અથવા વ્યવહાર રત્નત્રયને રત્નત્રય કહેવા નથી માટે સાર શબ્દ મૂક્યો છે. ત્યારે વ્યવહાર રત્નત્રયનો અભાવ કરવો છે, જ્યારે સ્વરૂપની દ્રષ્ટિ કરવી છે ને ત્યારે એને ગૌણ કરવો છે, એમ અભાવની વાત છે. વ્યવહાર છે જ નહીં એમ કહેવાનો આશય નથી. વ્યવહાર રત્નત્રયના અભાવ માટે એકાગ્રતા સ્વરૂપને વિશે કરવી છે ત્યારે એ વ્યવહાર રત્નત્રય એમાં છે જ નહીં એમ એવા દ્રષ્ટિકોણને અપનાવીને પુરુષાર્થ કરવા માટે કહે છે કે વ્યવહાર રત્નત્રયના અભાવ માટે અથવા વ્યવહાર રત્નત્રયને રત્નત્રય કહેવા નથી માટે સાર શબ્દ મૂક્યો છે. વિપરીતના પરિહાર અર્થે સાર શબ્દ મૂક્યો છે. વ્યવહાર રત્નત્રય મોક્ષ માર્ગ છે જ નહીં એવી દ્રઢતા કરાવવા માટે અહીંયા નિયમ સાર એમ શબ્દ કહેલ છે. એટલે ગુરુદેવ તો આપણને એ વાત ઉપર લઈ જાય છે કે પૂર્વે ભાઈ તે આવા વ્યવહાર રત્નત્રયના વિકલ્પો અનંતવાર કર્યા. એ બધા ભાવો શુભ ભાવો પણ તે અનંતવાર કર્યા, તે બધું કર્યું, પણ જે કરવા યોગ્ય ભાવ હતો તે ભાવ તે કર્યો નથી. કળશની અંદર તો આ વાત ચાલી રહી છે ને, કળશની અંદર તો એ વાત ચાલી રહી છે ને કે જે ભવસાગરમાં ડૂબેલા જીવો જે સંસાર પર્યાયમાં છે, જે ભવના ભ્રમણ કરી રહ્યા છે, એમણે દરેક ભવની અંદર આ બધું વ્યવહાર રત્નત્રય અને શુભ ભાવ ને આ બધું એને સાંભળ્યું ને આચર્યું છે, અમલમાં મૂક્યું છે, પરંતુ એક જ્ઞાન છે તેને જ પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પરમાત્મા તત્વ છે તેને જ એને સાંભળ્યું આચર્યું નથી. એટલે એ વાત કરવી છે ને, એટલે જે પૂર્વે જે કાંઈ કર્યું છે એ બધું એને મુક્તિનું કારણ કેમ ન બન્યું એ વાત અહીંયા તો ગુરુદેવ સમજાવી રહ્યા છે કે પૂર્વે આ બધું એને સાંભળ્યું છે, આચર્યું છે, પણ એને મુક્તિનું કારણ થયું જ નથી. અને મુક્તિનું કારણ શું છે તો પોતાનો જ્ઞાન સ્વભાવ છે. આગળ એટલે કહે છે કે આવી વાત કરીએ ત્યારે કોઈને એકાંત પણ લાગે, એટલે એ વાત લીધી છે ગુરુદેવે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે આમ કહો છો તેથી એકાંત થઈ જશે, તેનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે સમ્યક એકાંત વિના અનેકાંત થતું નથી. જો ખૂબ સમજવાની વાત છે, જે અપેક્ષાએ વાત ચાલે છે એ અપેક્ષાએ સમજવાનું. સમ્યક એકાંત વિના અનેકાંત થતું નથી. અનેકાંત થતું નથી એટલે એના વિના ધર્મની પ્રાપ્તિ થતી નથી. જૈન દર્શન અનેકાંત સ્વરૂપ છે. એવા જૈન દર્શન જે જિનેશ્વર ભગવાનની વાણી છે, જે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી સાક્ષાત વાત આવી છે, એવું એ અનેકાંત સ્વરૂપ જૈન દર્શન જે છે એનો એને ત્યારે જ લાભ મળ્યો કહેવાય, ત્યારે જ એને સ્વીકાર્યું કહેવાય, ત્યારે જ એ ખરેખર સાચા અર્થમાં જૈન થયો કહેવાય કે જ્યારે એ એવા ધર્મને પામે. અને ધર્મને પામે એટલે કે પોતાના સ્વરૂપને પ્રગટ કરે. તો પોતાના સ્વરૂપને પ્રગટ કરવું છે તો પછી પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે એ શુદ્ધ નહીં, એક જ નહીંથી એને સ્વીકારી અને એવો પુરુષાર્થ કરે. પ્રમાણ જ્ઞાન જુદી વસ્તુ છે અને શુદ્ધ નહીં એ એનો અંશ છે. પ્રમાણ જ્ઞાનમાં તો શુદ્ધ નહીંથી પણ કથન છે અને વ્યવહાર નહીંથી પણ કથન છે. તો એમાંથી એક નહીં પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવું કહેનારો શુદ્ધ નહીં, એને જ્યારે એ દ્રષ્ટિનો વિષય બનાવે છે ત્યારે એને એકાંતે એમ લઈ લેવું જ પડે કે આ જે સમ્યક એકાંત છે અને એ જ પરમ સત્ય છે. પછી એ વખતે વ્યવહાર પણ છે એવી જો વાત કરવા બેસશે તો એને ધર્મની પ્રાપ્તિ નહીં થાય.
જૈન દર્શનની પ્રાપ્તિ નહીં થાય. સાચા અર્થમાં એ જૈન નહીં થઈ શકે. દિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં રહેવાથી એને જૈનપણું આવે છે તો એ જૈનપણું એને પ્રગટ કરવાનું છે. એ જૈનપણું કેવું છે તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ, નિર્મળ પરિણામ થાય તો એ સાચો જૈન થાય છે. અને કેમ એ જૈન થયો, એ જૈન ધર્મને પામ્યો છે તો એને એકાંતની સાથે અનેકાંત પણ છે. પણ એકાંત કયું છે? એને એકાંત તો એક જ છે. શુદ્ધ નયનો વિષય જે ત્રિકાળ શુદ્ધ છે એ જ દ્રષ્ટિનો વિષય છે. એ વાતને એને એકાંતે જ લેવી પડશે. એટલે સમ્યક એકાંત છે. એ સમ્યક એકાંત છે, સાચું એકાંત. ગુરુદેવ કહે છે કે ભાઈ એવા સમ્યક એકાંત વિના અનેકાંત થતું નથી. આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે. આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે એવા ભાન વિના શુભ રાગને વ્યવહાર કહેવાતો નથી. આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે એવા ભાન વિના, એવું ભાન થાય એટલે અનુભવ સહિત એવું ભાન થાય તો એને સમ્યક દર્શન છે, એને મોક્ષ માર્ગ છે. તો પછી એવું થયું છે તો પછી એના શુભ રાગને વ્યવહાર કહેવામાં આવે, અન્યથા એને વ્યવહાર કહેવાતો નથી. તેમ સ્વભાવ તરફ ઢળ્યા વિના જ્ઞાન અનેકાંત પ્રમાણ થતું નથી. તેવી રીતે સ્વભાવ તરફ ઢળ્યા વિના જ્ઞાન અનેકાંત પ્રમાણ થતું નથી. અનેક નય દ્વારા જ્ઞાન કરવામાં આવે તો એને આપણે પ્રમાણ જ્ઞાન કહીએ છીએ. પણ એવું પ્રમાણ જ્ઞાન ખરેખર કોને હોય છે કે જે સમ્યક એકાંત સ્વરૂપ શુદ્ધ નયના વિષયને દ્રષ્ટિમાં લઈ અને નિશ્ચય સંકિત પ્રગટ કરે છે. એને જ એ સાચું અનેકાંત પ્રમાણ જ્ઞાન હોય છે. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. શાંતિથી ચિંતન કરવું એના ઉપર, જાતે જ ચિંતન કરવાનો આ વિષય ગુરુદેવ મૂક્યો છે. અહીંયા આગળ કહે છે કે જો સમ્યક એકાંત વિના અનેકાંત હોતું નથી, જે રીતે સમજાવ્યું તે રીતે. બીજી વાત કહે છે કે ઉપાદાનમાં કાર્ય થયા વિના નિમિત્ત કોણ? ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે જ નિમિત્તનો આરોપ કોઈ ઉપર અપાય. ઉપાદાનમાં કાર્ય થયું નથી તો પછી એમાં નિમિત્ત કઈ રીતે કહી શકાય? કે ઉપાદાનમાં કાર્ય થયા વિના નિમિત્ત કોણ? આ બીજી વાત. ત્રીજી વાત કહી છે કે પોતામાં નિશ્ચય સ્વભાવ પ્રગટ કર્યા વિના વ્યવહાર કોણ? નિશ્ચય સ્વભાવ પ્રગટ થયા વિના વ્યવહાર કહી શકાતો નથી. પોતામાં નિશ્ચય સ્વભાવ પ્રગટ્યા વિના વ્યવહાર કોણ? એક રૂપ સ્વભાવની શ્રદ્ધા વિના અનેકતા કોણ? પેલા એક રૂપ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, અભેદ અખંડ છે, એની શ્રદ્ધા, અનુભવ સહિતની શ્રદ્ધા થતા પોતે અનેકાંત ને જાણે છે. જેને સમ્યક દર્શન થયું છે એ જ સાચા અર્થમાં અનેકાંત સ્વરૂપને જાણે છે. જેને આત્માનો અનુભવ જ નથી એને અનેકાંત પણ ક્યાં છે? એટલે આ વાત લીધી. એક સ્વભાવનું જ્ઞાન થતા અનેક ભેદોનું જ્ઞાન થઈ જાય છે. એટલે સ્વભાવનું ભાન કરવું છે તો સમ્યક એકાંત એવો પોતાના શુદ્ધ સ્વરૂપ, એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ એને દ્રષ્ટિનો વિષય બનાવવો જ રહ્યો એ સમ્યક એકાંત છે. એ જ દ્રષ્ટિનો વિષય હોય, એ જ શુદ્ધ સ્વરૂપ જ દ્રષ્ટિનો વિષય હોય. એકાંત વાત થઈ પણ એકાંત છે, પણ સમ્યક એકાંત છે. એના સિવાય બીજો દ્રષ્ટિનો વિષય હોઈ શકે જ નહીં. અને એમ કરતા જ એને સ્વભાવનું જ્ઞાન થાય. એને સ્વભાવનું જ્ઞાન જેને થયું છે, સ્વભાવનું જેને જ્ઞાન થયું છે એને અનેકાંત છે, એને ભેદોનું પણ જ્ઞાન થઈ જાય છે. આગળ અહીંયા કહે છે કે અરે રે કહીને, અહીંયા શ્લોકમાં અરે રે કહી અને કરુણા બતાવી છે અને પુરુષાર્થ કરવાની વાત કરી છે. એટલે ગુરુદેવ કહે છે કે અરે રે કહીને પુરુષાર્થ ઉપાડવાનું કહે છે. આ જ્ઞાન સ્વભાવની રુચિ અને એકાગ્રતાની વાત સાંભળી નથી. આ જ્ઞાન સ્વભાવની રુચિ કરી નથી, એની એકાગ્રતા કરી નથી ને એની વાત પણ જેને સાંભળી નથી. જે સાંભળ્યું છે તે બધું ખોટું જૂઠું સાંભળ્યું. અજ્ઞાનીને વ્યવહારની હોશ આવે છે.
વ્યવહાર કે નિમિત્તની વાત આવે તો એમાં એને હોશ આવી જાય છે. હા બસ હવે અમારી વાત આવી, વ્યવહારની વાતમાં એને રસ પડે છે. અને અત્યારે એવું જ છે, જેને નિમિત્ત અને વ્યવહારની રુચિ છે એને તો એ વાત આવે એટલે એમાં હોશ આવી જાય. ગુરુદેવ કહે છે કે ભાઈ એમાં હોશ કરવા જેવું નથી. છે નિમિત્ત છે તો છે, એની ક્યાં ના પાડીએ છીએ. નિમિત્તને નિમિત્ત તરીકે સમજવામાં કોઈ ના નથી, પણ એની કઈ હોશ કરવા જેવું નથી, કઈ ઉપાદેય નથી, આશ્રય કરવા લાયક નથી, એનાથી કઈ કાર્યો થતા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વભાવની રુચિ કરવા જેવી છે. જગતમાં અનેક પ્રકારના રસ હોય છે. આત્મારૂપી બાટલામાં એકલો જ્ઞાન રસ ભરેલો છે. આત્મા ત્રિકાળ જ્ઞાન રસાયણ સ્વરૂપ છે, એક જ્ઞાન સ્વરૂપ છે. પુણ્ય પાપ તે રસાયણ નથી. બહુ સરસ વાત કરી છે. આત્મા ત્રિકાળ ત્રણેય કાળે જ્ઞાન રસાયણ સ્વરૂપ છે, એક જ્ઞાન સ્વરૂપ છે. પુણ્ય પાપ છે તે કાંઈ રસાયણ નથી, સર્વદા એક જ્ઞાન સ્વરૂપ છે. અજ્ઞાનીને ભાન ન હોય તો પણ નાયક સ્વભાવ સ્થિતિને જડ કદી પણ થતો નથી. જો અજ્ઞાનીને ભલે ભાન નથી, પોતાના જ્ઞાન સ્વભાવનું ભાન નથી, તો કઈ એનો આત્મા બદલાઈને અજ્ઞાન સ્વભાવી થઈ જાય? ના, એવું બનતું નથી. આત્મા તો જ્ઞાન સ્વભાવી જ રહે છે. ગમે તે અવસ્થામાં હોય, નિગુદમાં હોય, તો આત્મા તો જ્ઞાન સ્વભાવિક છે. એના સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. એ તો ત્રિકાળ એવો ને એવો જ રહે છે. સ્વરૂપ તો અભેદ એક રૂપ છે, અને એવા અભેદ એક રૂપ સ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાન કરે તો ધર્મ થાય. અને છેલ્લે ગુરુદેવ કહે છે કે અજ્ઞાની જીવોને વ્યવહારની રુચિ હોવાથી એ કહે છે કે પહેલા વ્યવહાર કરવો જોઈએ. શુભ ભાવને વ્યવહાર માને છે, અને કેટલીક ક્રિયાઓ શુભ ભાવ સાથે રહેલી ક્રિયાઓને વ્યવહાર માને છે, અને એમ માને છે કે એ કરીએ તો એ પછીથી નિશ્ચય પ્રગટે. અને આ જ મોટી ભૂલ છે. ગુરુદેવ કહે છે કે આ જ મોટો વાંધો છે. અન્ય મતવાળા પણ વસ્તુ સ્વરૂપથી વિપરીત કહીને આ પ્રમાણે જ કહે છે કે પહેલા વ્યવહાર થાય અને પછી નિશ્ચય પ્રગટે. તો હવે આ વાત મૂકીને જૈન દર્શન સામે એમણે વાંધો કાઢ્યો છે. અને ભાઈ તું જૈનમાં જન્મીને પણ તું પણ એમ જ કહીશ, એમની જેમ જ કહીશ કે આવો વ્યવહાર હોય એ નિશ્ચયનું કારણ થાય. જૈનમાં જન્મીને કહે કે વ્યવહાર પહેલો અને પછી નિશ્ચય પ્રગટે, તો તારામાં અને અન્યમતીમાં શું ફેર રહ્યો? શુભ અશુભ રાગ તો જીવ અનાદિથી કરતો આવ્યો છે, વ્યવહાર તો અનાદિથી કર્યો છે, છતાં ધર્મ થયો નથી, માટે તે અપૂર્વ નથી. રાગ રહિત જ્ઞાન સ્વભાવના આશ્રય નિશ્ચય પ્રગટ કરે તે અપૂર્વ છે. અનાદિકાળથી નિશ્ચય પ્રગટ્યો નથી, માટે નિશ્ચય પ્રગટ કરે ત્યારે જ શુભ રાગ વ્યવહાર નામ પામે. નિશ્ચય પ્રગટ કરે ત્યારે જ એ શુભ ભાવને વ્યવહાર કહેવાય. જીવોએ શુદ્ધ ચૈતન્યની વાત સાંભળી નથી. આગલી બધી માનેલી વાત ઉપર મીંડા વાળે, એટલે પહેલા પૂર્વે જે ઊંધી માન્યતા કરી હતી એને ભૂંસી નાખે અને સ્વલક્ષે આ વાત સાંભળે તો સમજાય તેવું છે. ચૈતન્યની વાત સાંભળનાર જ્ઞાની હોય અને સંભળાવનાર જ્ઞાની હોય, ચૈતન્યની વાત સંભળાવનાર જ્ઞાની હોય અને સાંભળનાર પાત્ર હોય તો મુક્તિ થયા વિના રહે નહીં. તો આ રીતે આપણે આ 121મો કળશ પૂરો કરીએ છીએ. ઘણા ન્યાય ગુરુદેવે આ કળશની સમજણ આપતા આપણને સમજાવ્યા, ઘણા ન્યાય સમજાવ્યા. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ